નમસ્તે મિત્રો. આજે આપણે એક ટોપિક જે એરિસ્ટોટલે એની વ્યાખ્યામાં, ટ્રેજેડીની વ્યાખ્યામાં દર્શાવેલો હતો, એની આપણે નાની મોટી ચર્ચા તો અગાઉ પણ થઈ ચૂકી છે, પણ આને આપણે એક અલગ વિષય તરીકે અત્યારે એના વિશે ચર્ચા કરીએ, કારણ કે બહુ જ અગત્યનો મુદ્દો છે. એરિસ્ટોટલે એમ કહેલું કે ટ્રેજેડીના જે નાયક હોય, હીરો હોય, એ સારા માણસ હોવા જોઈએ, સદગુણી હોવા જોઈએ મોટા ભાગે. પણ ટ્રેજેડી તો જ સર્જાય કે જો એનામાં કશોક દોષ હોય. દોષ હોવો, ભૂલ હોવી, કોઈ અનિષ્ટ હોવું એ માનવ માટે સ્વાભાવિક છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હોય કે જે 100% નોબલ હોય. એવું તો ભાગ્યે જ બનતું હોય છે. માણસની અંદર ઘણીવાર એવું બને કે એના વ્યવહારમાં કે એના પ્રેક્ટિકલ બિહેવિયરમાં તમને ખોટું ન દેખાય, પણ એના મનની અંદર તો કંઈક એવું હોય કે જેને આપણે દોષ કહી શકીએ, ભૂલ કહી શકીએ. અને ભૂલ છે એ શબ્દ બહુ જ મહત્ત્વનો છે, જે ઇંગ્લિશમાં પણ ટુ એર ઇઝ હ્યુમન. ભૂલ કરવી એ માનવીય છે. એટલે જ આપણે ગ્રીક સાહિત્ય હોય કે ભારતીય સાહિત્ય હોય, આપણે ક્યાંક ને ક્યાંક એવા અનિષ્ટો સારા ઘણા એવા માણસમાં પણ જોવા મળે. અને એટલે જ આપણે ભારતીય સંસ્કૃતિમાં તો આપણે વધારેમાં વધારે મહત્ત્વ આપીએ છીએ સદગુણો પર, મોરાલિટી પર, નૈતિકતા પર. જેમ ગ્રીક સાહિત્યમાં આપણે જોઈએ તો એકેલિસ જેવા છે, એ મોટા યોદ્ધા તો ખરા, બહુ બહાદુર, પણ કરે શું? કેટલીક જીત્યા પછી કેટલીય સ્ત્રીઓને એ પોતાની જે પોતાનો ટેન્ટ હોય, જ્યાં એ રહેતો હોય ત્યાં લઈ જાય અને એની સાથે અનૈતિક સંબંધો શરૂ કરે. આ જે વસ્તુ બતાવે છે કે નૈતિકતા વિના માણસ છે એ ક્યારેય સાચા અર્થમાં સારો બની શકે નહીં. અને એટલે જ માણસ દુઃખી થાય છે. માણસને દુઃખ હંમેશા ફેસ કરવું પડે છે, અને એનું કારણ કંઈક ને કંઈક નાની મોટી ભૂલો, દોષો આપણામાં હોય છે. એટલે જ આપણે ત્યાં કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધા જે દુર્ગુણો છે એ આપણામાં, માનવમાં ભલે ને છુપાયેલા પડ્યા હોય. એ એવો બિહેવિયર ન કરે કે જેમાં એ દેખાય, પણ એના મનની અંદર આવું પડેલું પણ હોય. અને એટલે જ એરિસ્ટોટલે એમાં એક શબ્દ વાપર્યો, હમાર્ટિયા, HAMARTIA. કેટલાક લોકો એને હમાર્સિયા પણ બોલે છે, પણ એનો સાચો ઉચ્ચાર તો હમાર્ટિયા જ છે. અને હમાર્ટિયા એટલે ટ્રેજિક ફ્લો, એક કરુણ પ્રકારનો દોષ કે જે કરુણા જન્માવે. તો જે કરુણતા જન્માવે, જે દુઃખ જન્માવે, વ્યથા જન્માવે, એવા દોષ ક્યાંક ને ક્યાંક માણસમાં હોય છે.
અને એટલે જ એનો ખરો ઉપયોગ તો શેક્સપિયરના ટ્રેજેડીઝમાં જોવા મળે છે. શેક્સપિયરની જે ટ્રેજેડીઝ છે એ એકદમ માનવીય છે. એમાં દેવોની વાત નથી. એ અત્યંત સદગુણી માણસોની વાત નથી. એના જે નાયકો છે, હીરોઝ છે, એમાં નાની મોટી ભૂલો તો હોય જ છે. અને એ ભૂલો માટે આમ તો 3 શબ્દો વપરાય છે. એક તો કેરેક્ટર ફ્લો, એટલે કે કોઈના ચારિત્ર, પાત્ર, એની અંદરનો દોષ, માઇનર ફ્લોઝ, નાના એવા દોષો, અને જ્યારે આપણે ટ્રેજિક ફ્લો કહીએ એવા પ્રકારનો દોષ. એટલે શેક્સપિયરના ટ્રેજિક નાટકોમાં આવા ટ્રેજિક ફ્લોઝ આપણને જોવા મળે છે. અને એટલે જ એરિસ્ટોટલની જે ટ્રેજેડીની વ્યાખ્યા છે એમાં શેક્સપિયરના નાટકો સારી રીતે ગોઠવાઈ જતા હોય છે. આપણને એમ લાગે યસ, શેક્સપિયર હેઝ ફોલોડ ધ એલિમેન્ટ્સ ઓફ ટ્રેજેડી, અને એ ટ્રેજેડીના જે એલિમેન્ટ્સ છે એની રજૂઆત કરી છે એરિસ્ટોટલે. અલબત્ત આપણે જાણીએ છીએ કે એરિસ્ટોટલ તો ઘણા જૂના સમય પહેલાં થયેલા, ઈસવીસન પૂર્વે, અને શેક્સપિયર તો આજથી 400 વર્ષ પહેલાં જ. પણ શેક્સપિયરે એને બરાબર ફોલો કર્યું અને સરસ રીતે કર્યું. એની વાત આપણે શેક્સપિયરના જે મહાન નાટકો છે, ટ્રેજેડીઝ છે, એમાં એના નાયકોમાં કઈ કઈ પ્રકારની ભૂલો હતી, કયા હમારટિયા હતા, એની આપણે ચર્ચા ટૂંકમાં કરી લઈએ. હેમ્લેટ એ શેક્સપિયરનું બહુ જ મહાન નાટક છે, મહાન ટ્રેજેડી છે. હેમ્લેટમાં શું દોષ હતો? હેમ્લેટ માણસ તો સારો હતો. બહારની કોઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. એ ત્યાં હતો ત્યારે એના પિતાનું મૃત્યુ થયું, અને એ જ્યારે પોતાના વતનમાં જ્યારે પાછો આવ્યો ત્યારે એને ખબર પડી કે એના પિતાનું મૃત્યુ તો એના કાકા, એટલે કે એના પિતાના ભાઈએ કરેલું છે. અને એ ક્લોડિયસ નામના માણસે હેમ્લેટની મા સાથે લગ્ન કર્યા, એને પત્ની બનાવી દીધી, અને એ રાજ્ય કરવા લાગ્યો. હેમ્લેટને ખૂબ દુઃખ થયું, પણ છતાંય હેમ્લેટમાં એક વસ્તુ જે નબળાઈ કહેવાય, એની વીકનેસ કહેવાય, અને એ છે નિર્ણય લેવાની શક્તિ નહોતી. કોઈ નિર્ણય એ લઈ શકતો નહોતો, મોડું કર્યા કરે. એના મનમાં એવા વિચારો આવ્યા કે આવું ન પણ બન્યું હોય, મારા અંકલે આવું ન કર્યું હોય તો મારે એને એના પર વેર લેવું, એને મારી નાખવા એ વ્યાજબી નથી. હજુ એ માને નહીં, હજુ વિચાર્યા કરે. અને એ જે વિચારતા વિચારતા જે મોડું કરતો જાય, થિંકિંગ ટુ મચ, બહુ જ વધારે પડતું વિચારે કરે. વધારે પડતું વિચારવું એ પણ એક નબળાઈ છે. આમ જોઈએ તો થિંકિંગ ઇઝ નેસેસરી, થિંકિંગ ઇઝ ગુડ, બટ થિંકિંગ ટુ મચ ઇઝ નોટ ગુડ. એનાથી કેટલાક અનિષ્ટો, તકલીફો ઊભી થઈ શકે છે. તમે નિર્ણય લેવામાં
એટલે જ આજે આપણે જોઈએ તો જે સારા નેતાઓ છે એ એકદમ નિર્ણય લેવામાં એકદમ શક્તિશાળી હોય છે. જો નિર્ણય બરાબર ન લઈ શકે, ધીમી ગતિએ ચાલે, વાર લગાડે, નિર્ણય લેવામાં એ મોડા પડે, તો આપણે જાણીએ છીએ કે સફળ થતા નથી. એઝ અ લીડર દે ડોન્ટ સક્સીડ. અને એ વાત છે એ હેમ્લેટને લાગુ પડે છે. એટલે હેમ્લેટ છે અંતે તમે જાણો છો કે નિર્ણય નથી લઈ શકતો, વાર બહુ લગાડે છે, અને એટલે મોડું જે થયા કરે છે એના અંતે તો એવું બને છે કે એ પોતે, એની પ્રેમિકા ઓફેલિયા, એના અંકલ ક્લોડિયસ, એની માતા, એ બધા જ અંતે કેટલાય નાશ પામે છે, પણ ઘણું મોડું થાય છે. કોઈ એનો ઉપાય થતો નથી. રાજ્યની જે સ્થિતિ હતી એમાં કોઈ ફેરફાર થતો નથી. હેમ્લેટ છે એ સત્તામાં આવતો નથી અને ખૂબ મોડો પડે છે. એટલે આમ ગણીએ તો હેમ્લેટનો દોષ શું હતો? નિર્ણય નહીં લેવાની અશક્તિ. નિર્ણય લઈ શકતો નહોતો. ઇનડિસિઝિવનેસ, અનિર્ણયકતા, અને વધારે પડતું વિચારવું. અને અંતે જે ટ્રેજેડીમાં બનતું હોય છે એમ કરુણ અંત આવે છે. હેમ્લેટ પોતે પણ મૃત્યુ પામે છે, ઓફેલિયા એની પ્રેમિકા મૃત્યુ પામે છે, અને ઘણા પાત્રો નાશ પામે છે. પણ એ હેમ્લેટની જે અનિર્ણયકતા હતી એ એમાંથી ગણાય. મેકબેથ નામનું જે બીજું એનું નાટક છે શેક્સપિયરનું, એમાં એમ્બિશન, મહત્વાકાંક્ષા તો માણસનો એક એવો દુર્ગુણ હોય છે કે આગળ વધવું એ કંઈ ખરાબ નથી, પણ ગમે તેવા ઉપાયો, ગમે એવું કરીને, ગમે એમ કરીને એમ્બિશન પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરતા રહેવા એ બહુ ભયંકર વસ્તુ છે. અને એના પરિણામો પણ ખૂબ ખરાબ જોવા મળે છે વિશ્વભરમાં. અને આપણે જાણીએ છીએ કે એમ્બિશન છે એ સૌથી વધારે તો રાજકારણમાં હોય છે, સત્તા પ્રાપ્ત કરવા માટે હોય છે, રાજ્ય પ્રાપ્ત કરવા માટે હોય છે. અને એ પ્રકારની જે એની એમ્બિશન છે એ મેકબેથમાં જોવા મળે છે. મેકબેથ એ બહુ સારો યોદ્ધો હતો. એના રાજાનું નામ હતું ડંકન. પણ પછી એને એમ થયું કે ડંકનની હત્યા કરીને હું રાજા બની શકું. એ એમ કરે છે અને અંતે આખી વાત છે એ એકદમ એમ્બિશનની જે એના અનિષ્ટો છે, એના દુષ્પરિણામો છે એ જોવા મળે છે. અને અંતે ટ્રેજેડી ટેક્સ પ્લેસ, ટ્રેજેડી છે એ થાય છે. અને મેકબેથ, એની પત્ની લેડી મેકબેથ અને બીજા કેટલાક પાત્રો પણ નાશ પામે છે. એટલે અંતે કરુણ અંત આવે છે. જુલિયસ સીઝર એક રોમનો રાજા હતો. આજે જુલાઈ નામનું જે
નામનો જે મહિનો છે એ જુલિયસના નામે બનેલો. પછી ઓગસ્ટસ નામનો એક રાજા હતો, એના નામે ઓગસ્ટ બનેલું. એટલે જુલાઈ અને ઓગસ્ટ એ બંને નામો છે એ આ રાજાઓમાંથી આવેલા. આ જુલિયસ સીઝર છે એની અંદર હતી ઓટોક્રસી, ડિક્ટેટરશીપ, સરમુખત્યારશાહી. અને સરમુખત્યારશાહી એ પણ એક રાજકીય અનિષ્ટ છે. આપણે જાણીએ છીએ કે જગતની અંદર સૌથી વધારે ઓટોક્રસી ચાલી છે. મોનાર્કી એટલે કે રાજશાહી એ પણ આપણે જાણીએ છીએ કે એની અંદર ઓટોક્રસી એની સાથે જોડાયેલી છે. કેટલા એવા રાજ્યો પણ છે કે જેમાં મિલિટરી, આર્મી એના જે વડા હોય એ જ એના રાજ કરતા હોય અને એ પોતે ધારે એવું બધું જ કરી શકે, પોતે કોઈને પણ ગમે એવું પનિશ કરી શકે, કોઈને કોઈ અધિકાર નથી હોતો. આવી રીતે રાજ્ય કરનારા માણસોને ઓટોક્રેટ કહેવાય. આપણે એક નવલકથા વાંચવા જેવી છે અને એ નવલકથામાં આ જે ઓટોક્રસી છે એની વાત 1984 નામની નવલકથામાં આ પ્રકારની ઓટોક્રસીની વાત કરવામાં આવી છે કે જેમાં જે નાયક છે એટલે કે પાત્ર છે, જે ઇવિલ ધરાવતો પાત્ર છે, એ એવી રીતે રાજ કરે છે, બધાને ડોમિનેટ કર્યા કરે, બધાને પરેશાન કર્યા કરે, જરૂર લાગે ત્યારે માણસોની હત્યા કરાવી નાખે. અને આવું તો બનેલું પણ છે. આવા તો જો તમે જોશો તો તમને એવા ઉદાહરણો મળશે કે જે ડિક્ટેટર હતા. અને ડિક્ટેટર્સ છે એ કોઈ એવું રાજ્ય ન ગણાય કે જેમાં માનવને કોઈ હક હોય, એને કોઈ ફરજ તો બજાવી હોય તો, પણ ન બજાવે તો એનું મૃત્યુ થઈ શકે. એવા કેટલાય લોકો ડિક્ટેટર હોય છે કે જે લોકોને બહુ જ પરેશાન કરતા હોય છે, એની હત્યાઓ કરતા હોય છે, એનું કાંઈ ચાલવા દેતા નથી હોતા અને એ જાણે એ બધા પર નજર રાખીને બેઠો હોય એવી રીતે રાજ કરે છે. આ પ્રકારની ડિક્ટેટરશીપ છે એ જુલિયસ સીઝરમાં જોવા મળે છે. અને તેથી જ બ્રુટસ નામનું જે એક બીજું પાત્ર છે, જે આદર્શ માણસ હતો, એ એનો વિરોધ કરે છે અને એ કહે છે કે મને રોમમાં રસ છે, કોઈ વ્યક્તિના નહીં. આઈ લવ રોમ અને એટલા માટે હું કોઈની ડિક્ટેટરશીપ ચલાવવાનું મારા મનમાં આવતું નથી. અને એ ટ્રેજેડીમાં આ વાત આપણને ખાસ જોવા મળે છે, જે પોલિટિકલ બાબત સાથે જોડાયેલી છે. શેક્સપિયરના કેટલાક નાટકોમાં, જેમાં એમ્બિશન છે મેકબેથમાં, એવું જ આની અંદર જુલિયસ સીઝરમાં ડિક્ટેટરશીપ છે. એ બધી હમારસિયા છે. એ હમારસિયા છે એ બતાવે છે. કિંગ લિયર એક હતા તો રાજા, મોટી ઉંમરના. એમને 3 દીકરીઓ હતી, પણ પોતે બહુ ગુસ્સાવાળો માણસ, અહંકારી માણસ, અને એને કારણે એ પોતે એની જે સારી સદગુણી એવી પુત્રી હતી કોર્ડેલિયા, એ 3 દીકરીઓને પૂછે છે કે તમે મને કેટલો પ્રેમ કરો છો, કેટલો ચાહો છો, કેવી રીતે મને ઓનર કરો છો, માન આપો છો. તો 2 દીકરીઓએ તેમ કહ્યું કે અમે તો તમારા માટે બધું જ માન આપીએ છીએ, અમારા માટે બીજું કોઈ મહત્ત્વનું નથી. ત્યારે કોર્ડેલિયાએ કીધું
જે નાનામાં નાની દીકરી હતી કે મારા માટે મારા પતિ એને હું ખૂબ ચાહું છું અને પછી બીજા નંબરે આપને ચાહું છું, તમે મારા પિતા છો. તો કિંગ લિયરને આ ગમતું નથી અને એ કોર્ડેલિયાને કાઢી મૂકે છે અને એ બે દીકરીઓ સાથે રહે છે. તો બે દીકરીઓ ધીમે ધીમે આખું રાજ પડાવી લે છે અને કિંગ લિયરને એ કાઢી મૂકે છે. એક એવા વાવાઝોડા જેવા એક સમયે કિંગ લિયર ભારે હેરાન થાય છે અને ત્યારે એ જે એની માનસિક વ્યથા છે એનો સામનો કરે છે. એને ખબર પડે છે કે મારો આ એરોગન્સ છે એનો કોઈ અર્થ નથી. હવે તો મારી આ બે દીકરીઓ તો મને સ્વીકારતી નથી. એની સામે એની આ દીકરી કોર્ડેલિયા એને પ્રોટેક્ટ કરવાનું, એની સેવા કરવાનું સ્વીકારે છે. તો આના પરથી આ એક હ્યુમન નેચર છે. આપણને ક્યારેક કોઈક ખોટું માન આપે તો એ આપણે ભૂલાઈ જઈએ અને બીજી બાજુ આપણને સાચો પ્રેમ મળે તોય પણ આપણે એનો સ્વીકાર ન કરીએ. આવી જે આવો દોષ છે એ આંતરિક માનસિક છે અને એવા માનસિક દોષથી માણસે દૂર રહેવું જોઈએ. રોમિયો એન્ડ જુલિયટ એક પ્રેમ કથા છે અને એમાં રોમિયો અને જુલિયટ એકબીજાના પ્રેમમાં હોય છે. બંને જે ફેમિલીઝ છે, બંનેના પરિવાર છે, એકબીજાના વિરોધી છે, પણ રોમિયો જુલિયટના પ્રેમમાં પડે છે અને અંતે એ લોકોનો જે પ્રેમ છે એ આમ કોઈ દોષ નથી. એક જ દોષ છે કે વધારે પડતા ઇમોશનલ છે અને એ નિર્ણય લેવામાં થોડી એને મોડું જે થાય છે. એટલું જ નહીં, પણ પહેલાં એ રોઝાલિન નામની એક છોકરીના પ્રેમમાં હતો, એક યુવતીના પ્રેમમાં હતો. પણ જ્યારે એને જુલિયટને જોઈ ત્યારે રોઝાલિનનો પ્રેમ એક બાજુ મૂકી દીધો અને જુલિયટના પ્રેમમાં પડી ગયો. આવા પ્રકારની જે ચેન્જ છે એ પણ એક જાતનો દોષ ગણાય અને પોતે સ્વીકારે છે કે મારી ભલે આમ હોય પણ મને તો જુલિયટ જ ગમે છે. તો એ તરત જ રોઝાલિનને ડ્રોપ કરે છે અને એમ કરવાને કારણે એવું જ બને છે કે બંને ભારે પરેશાન થાય છે અને આખો જ્યારે ટ્રેજેડી પૂરી થાય ત્યારે બંને મૃત્યુ પામે છે. આ એની આ જે ટ્રેજિક એલિમેન્ટ છે એ આ ટ્રેજિક ફ્લોને કારણે છે. અને ઓથેલો નામનું જે એક બહુ સરસ ટ્રેજેડી છે એ ટ્રેજેડીની વાત કરીએ તો એમાં ઓથેલો છે એ એવા પરિવારમાંથી એવી જાતિમાંથી આવે છે કે પોતે ડાર્ક છે, દેખાવડો નથી, છે ઊંચો પહાડી અને ખૂબ બહાદુર અને થોડી મોટી ઉંમરનો પણ ખરો. અને એનો સ્વીકાર ડેસ્ડિમોના જે એકદમ સુંદર અને નાની યુવતી હતી, પણ એ પછી જ્યારે બંનેના લગ્ન થયા તો ઓથેલોના મનમાં એમ રહેતું કે ડેસ્ડિમોના તો ખૂબ સુંદર છે, હું સુંદર નથી, તો પછી એ મારા પ્રેમમાં કેમ હોય. એટલે એના મનમાં સતત શંકા રહ્યા કરતી હતી, જેલસી, ઈર્ષા રહ્યા કરતી હતી અને એને કારણે
એણે ડેસ્ડિમોનાની હત્યા કરી અને આ નાટકના અંતે ઓથેલો પણ મૃત્યુ પામ્યો. આ પ્રકારની જે જેલસી એના મનમાં હતી, બહાદુર હતો, માણસ સારો હતો, પણ ઈર્ષા હોવાને કારણે એ એની જે નબળાઈ હતી, એનો દોષ હતો, એનો ટ્રેજિક ફ્લો હતો, એને કારણે ટ્રેજડી સર્જાણી. આમ તો માણસની અંદર જુદા જુદા કેટલાય હમારસિયા ટ્રેજિક ફ્લો અથવા ફ્લો જેને કહીએ FLAW દોષ હોય છે. જેમ કે અહંકાર હોવો, મહત્વાકાંક્ષા હોવી, લોભ વૃત્તિ હોવી, અસમાનતા હોવી, ઓટોક્રસી સરમુખત્યારશાહી હોવી, ગુસ્સો હોવો, વેર વૃત્તિ હોવી, સ્વાર્થીપણું હોવું, દંભ હોવો, કોઈકની અંદર લસ્ટફુલનેસ કામુકતા હોવી અને વધારે પડતું વિચારવાની ટેવ, આ બધી વસ્તુ અંતે તો આનું લિસ્ટ બનાવો તો તમને હજી બીજા કેટલા એવા નાના મોટા માનવીય દોષો જોવા મળે જેને આપણે ફ્લો કહી શકીએ. અને ફ્લો છે ભલે ને 100% ટ્રેજિક ફ્લો ન થાય પણ એ આપણને પરેશાન તો કરે જ. તમારી અંદર પડેલી કોઈ નેગેટિવ બાબત તમને દુઃખી તો બનાવે છે. આ છે એ વાત છે હમારટિયાની, અને આપણે એ વાતને યાદ રાખવા માટે મેં એની ચર્ચા કરી. તો તમે પણ તમારી રીતે એનો અભ્યાસ કરજો. આપનો સૌનો આભાર. આવતીકાલે એક શેક્સપિયરના જે કેટલાક કોટ્સ છે એની થોડીક ચર્ચા કરી અને શેક્સપિયરની આખી વાત છે એ આપણે પૂરી કરીશું. એટલે શેક્સપિયરને જાણવું, શેક્સપિયરને એનો અભ્યાસ કરવો મારી દૃષ્ટિએ અગત્યનું છે. કારણ કે શેક્સપિયર દુનિયાના જે વેરી ફ્યુ ગ્રેટ રાઇટર્સ, ગ્રેટ ડ્રામેટિસ્ટ માના એક છે. આપણે જેમ કાલિદાસ કે વેદવ્યાસની વાત કરીએ, ગ્રીસમાં કેટલાક મહાન લેખકોને યાદ કરીએ, તો શેક્સપિયરને પણ અવશ્ય યાદ કરવા જોઈએ અને શેક્સપિયરનો અભ્યાસ પણ આપણે કરવો જોઈએ. તો આભાર. થેન્ક યુ વેરી મચ.